હાઈકોર્ટ દ્વારા આપેલી માહિતી મુજબ રોંગ સાઈડમાંથી આવતા વાહનોને જપ્ત કરો. આ વાત હાઈકોર્ટે કરી છે. પીક અવર્સ પર ટ્રાફિક પોલીસ કોર્ટમાં રજૂ કરો જવાબ. રોંગ સાઈડમાંથી આવતા વાહનો પર એફઆઈઆર. જાન્યુઆરી સુધીમાં 229 એફઆઈઆર થઈ છે. ટ્રાફિકના નિયમો ભંગ બદલ 89 ચરણ અપાયા. પીક અવર્સ ભારે વાહનો પર નિયમોનો કડક અમલ કરાવો એવી હાઈકોર્ટ દ્વારા માહિતી આપવામાં આવી છે. જાહેર કરવામાં આવ્યું કે સરકારી વકીલ જે મુખ્ય સરકારી વકીલ છે વિરીક સાહેબ એમણે એવું જણાવ્યું, એમણે સ્ટેટિસ્ટિક રજૂ કર્યા કે અમે છેલ્લા 6 મહિનાની અંદર રોંગ સાઈડ માટે કેટલા એફઆઈઆર્સ કરી છે અને શું પગલાં લીધા છે. જે સ્ટેટિસ્ટિક બતાવે છે કે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ થયું છે. હજારોની સંખ્યામાં મેમો આપવામાં આવ્યા છે, ઈ ચલાણ કરવામાં આવ્યા છે. આ તમામ વાત હતી. છતાં બી કોર્ટનું એવું કહેવાનું હતું, છતાં પણ પરિસ્થિતિ સંપૂર્ણ સરસ થઈ હોય એવું કહી ન શકાય, કારણ કે હજી પણ ઘણા રસ્તાઓમાં આપણે રોંગ સાઈડના લોકો જોઈ રહ્યા છે અને કોકના ભૂલના હિસાબે કોઈક જીવ ગુમાવે તે પરિવારને આખી જિંદગી આ યાદ રાખવું પડે છે.